નમસ્કાર દર્શક મિત્રો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે છેલ્લા 30 થી 31 દિવસથી જંતર મંતર ઉપર સીજેપી, કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રોટેક્શન ચાલી રહ્યું છે. અને 20 તારીખના રોજ, 20 જુલાઈના રોજ આ વિદ્યાર્થીઓ દ્વારા સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેને લઈને મોટા પ્રમાણમાં વિરોધ થયો છે. વિરોધ પક્ષના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો, તેના પણ વિરોધ કરવામાં આવ્યો છે. અને હાલમાં જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ થઈ રહી છે, તેને લઈને મોટા સમાચાર એ મળી રહ્યા છે કે અત્યાર સુધી સરકાર દ્વારા કંઈ પણ વિચાર કરવામાં ન આવ્યો હતો, પરંતુ હાલમાં જે 20 તારીખે વિદ્યાર્થીઓ દ્વારા સંસદના ઘેરાવનો જે પ્રોગ્રામ હતો, ત્યારબાદ સરકારના મોટા નેતાઓ, વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા આ અંગે એક નિર્ણય કરવામાં આવ્યો છે. અને સીજેપીના નેતાઓ સાથે જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ દ્વારા મુલાકાત કરવામાં આવી હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે. તો શું એ પણ સવાલ ઉદ્ભવે છે કે આ જે મુલાકાત થઈ છે, તેને લઈને શું આવનારા સમયમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવશે? તો સવાલ એ પણ ઉદ્ભવે છે વિદ્યાર્થીઓ દ્વારા અને કોકરોચ જનતા પાર્ટી સીજેપીના જે પણ આગેવાનો છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી આ મુદ્દે કંઈ પણ નિર્ણય શા માટે કરવામાં નથી આવ્યો? શું કારણ છે કે અત્યાર સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં નથી આવ્યું? વારંવાર સરકાર એ કહે છે કે અમે જે પણ દોષિત છે તેના ઉપર કાયદેસરના પગલાં લઈશું. તો સીજેપીના જે ફાઉન્ડરો છે તે વિદ્યાર્થીઓ એવું કહેશે કે અમારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે, તો શા માટે તેના ઉપર વિચાર કરવામાં નથી આવતો? તે પણ એક મોટો સવાલ ઉદ્ભવશે. અને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને એવા ફોટા પણ આવી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, સવારમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડી ગયું. પરંતુ આ સમાચાર ખોટા છે. અત્યાર સુધી હજુ વિચાર કરવામાં આવી રહ્યા છે, વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે કે આ જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ થઈ રહી છે સીજેપી દ્વારા, વિદ્યાર્થી દ્વારા અને વિરોધ પક્ષો દ્વારા, તો એના ઉપર શું નિર્ણય લેવો તે હાલમાં એક વિચાર વિમર્શ થઈ રહ્યો છે. અને મોટા નેતાઓ એ આવનારા સમયમાં નક્કી કરશે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ક્યારે લેવું અને લેવું કે નહીં. ધન્યવાદ દર્શક મિત્રો.